હેલો, કૃષ્ણ કનૈયા લાલ કી. તમે તો કહો છો ચા નાસ્તો કરીને આવ્યા ને તોય ધીમું તો બોલો જ. કૃષ્ણ કનૈયા. કોણ કહે છે કે તમે બધા વૃદ્ધાશ્રમમાં જ? તમારો અવાજ, તમારું બોલવાનું, તમારા હાથ ઊંચા કરવા, તમારી બોડી લેંગ્વેજ, મને એવું લાગે છે કે હું વૃદ્ધાશ્રમમાં છું. તમારા બધાના ચહેરા જો હાસ્ય પરાણે હોય ને એ ખબર પડી જાય, સહજ હોય એ ખબર પડી જાય, દુઃખનું હોય એ ખબર પડી જાય, સુખનું હોય એ ખબર પડી જાય. તમે બધા સંગ માર્યો છો. આપણે નાના હોય ને તો બાલ મંદિરમાં બાલ મંદિર વાળા ગમે, ખરું કે ખોટું મારવાલા? યુવાન થઈએ ને તો યુવાનનો સંગ ગમે. પછી જ્યારે 60 વટાવી જઈએ ને, આમને હું 53 નહીં કહું એટલે એ મારા જુદા. 60 વટાવી જઈએ ત્યારે આ બધો સંગ ગમે. અમે રાત્રે અહીંયા અંકુર હોલમાં સત્સંગ કરીએ છીએ. એમાં 40 થી 90 વર્ષના હોય છે, પણ 90 વર્ષના 40 વર્ષવાળા સાથે રહે છે ને તો ભૂલી જાય છે કે અમે 90 વર્ષના છીએ. તમે બધા પણ વ્યથામાં નથી, કથામાં છો. વ્યથા કોને હોય? જેને ઘણી બધી અપેક્ષાઓ હોય, ઘણી બધી આશાઓ હોય, ઘણા બધા સ્વપ્ન હોય, ઘણા બધા ઉમંગ મનમાં હોય, પણ મારીને તમારી ઉંમરે આપણે ઘણું બધું મેળવી લીધું છે. ખૂબ મથા છી જિંદગી માટે. હિન્દી પિક્ચરનું એક ગીત છે, તૂને તિનકા તિનકા ચુન કર નગરી એક બસાઈ, વો તેરે કામ ના આવી. પણ સારું થયું કામ ના આવી. હવે એનો નાનો દાખલો આપું તમને. 60 વર્ષ પછીની ઉંમર આપણા સનાતન ધર્મની અંદર આપણા ઋષિ મુનિઓની વ્યાખ્યા પ્રમાણે 4 આપણી અવસ્થા: બ્રહ્મચર્યાશ્રમ, પછી બોલો, હા, પછી ત્રીજું પ્રૌઢાશ્રમ અને ચોથું વૃદ્ધા. તો છેલ્લી અવસ્થામાં તો ભગવાનનું નામ. જે આપણે નથી કરી શક્યા એનો વસવસો નહીં, પણ જે આપણે કર્યું છે ને એનો આનંદ લ્યો. તમે અહીંયા આવ્યા છો તો તમને સંગ કેટલા બધાનો મળ્યો છે. કોઈને કૃષ્ણ ગમે છે, કોઈને મહાવીર સ્વામી ગમે છે, કોઈને મહાદેવ ગમે છે, કોઈને માતાજી ગમે છે. તો છેલ્લી ઉંમરમાં જેને જે ગમે છે એની વાતો એકબીજા સાથે કરે છે. મારે તમને એ વાત કરવી છે કે કૃષ્ણ ગોકુળમાં વ્રજમાં 11 વર્ષને 52 દિવસ રહ્યા. ગોપીઓનો પ્રેમ રાધાના પ્રેમની તોલે કોઈ ના આવે. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણી.
હું બોલું છું આમ ખ્યાલ આવે છે ને બધાને? મારી ભાષામાં કોઈ પ્રોબ્લેમ નથી ને? રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. એ માધવ જેણે વ્રજમાં રાસલીલા કરી, દાન લીલા કરી, માન લીલા કરી, હોરી લીલા કરી, ચોરી લીલા કરી, પ્રેમ લીલા કરી, રસ લીલા કરી, રાસ લીલા કરી, અન્નકોટ લીલા કરી, પનિહારી લીલા કરી, વિલાસ લીલા કરી. મારા વાલા, આટલી બધી રસો વયે રસ લીલા કર્યા પછી આ બધું છોડવું પડ્યું. તમે કૃષ્ણને ઉદાસ જોયા? હા ના કહેજો મને. ઉદાસ જોયા? એણે ગોકુળ છોડ્યું અને મથુરા આવ્યા. તમે ગોકુળથી મથુરાના જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ગોપીઓ સમજાવે છે. નંદ બાવા યશોદાજી કે છે, લાલા મથુરા ના જવાય, આ કંસની નગરી છે. એણે કેટલા બધા અસુરોના મોકલ્યા તને મારવા માટે, અને હજી તું પાછો જાસ ત્યાં? છતાંય ઠાકોરજીએ કહ્યું, હવે મારી ફરજ મથુરામાં છે. હવે મારા બાળપણના દિવસો પૂરા થયા. હવે ગોપીઓ સાથેની મારી રસ લીલા પૂરી થઈ. હવે રાધા ને કૃષ્ણ, કૃષ્ણ ને રાધા, શ્યામ સુંદરવા छोटे छोटे कनवा मेरे घर आया करो, बांसुरी बजाया કરો. હવે મથુરા જાય છે ત્યારે વિનવે છે કે મારા ઘરે આવતા રહેજો. ઠાકોરજી વચન આપીને જાય છે, પણ ક્યારેય મથુરાથી ગોકુળ પાછા આવ્યા? બોલો તો ખરા મારા વાલા. નો મને ખબર પડે કે તમે ચા નાસ્તો કરીને આવ્યા છો અને ઊંઘ નથી આવતી. આવે છે કે નથી આવતી? છતાંય કૃષ્ણ ક્યારેય ઉદાસ નથી બન્યા. તમે કૃષ્ણનું કોઈ પણ ચિત્ર જોજો, ગાય પાસે હોય કે અર્જુન પાસે હોય, કુરુક્ષેત્રમાં સારથી તરીકે હોય કે જરાસંઘને મારવા ગયા હોય, સાંદીપનીને ત્યાં ભણવા ગયા હોય કે કંસને મારતા હોય, રાધાના સંગમાં હોય કે મથુરાના સિંહાસન પર હોય, એ દ્વારકાધીશ હોય કે મથુરાધીશ હોય, એ કૃષ્ણ હોય કે કાનુડો હોય, એ બ્રહ્મ હોય કે પરબ્રહ્મ હોય, ઈશ્વર હોય કે પરમાત્મા હોય, સદાય હસતા ને હસતા. આપણને શીખવાડ્યું છે દરેક પરિસ્થિતિનો સામનો હસતા હસતા કરો. રોતાય કરવાનો છે અને હસતાય કરવાનો છે. હસતા કરશું ને શરીર સ્વસ્થ રહેશે, મનમાં ખોટા વિચાર નહીં આવે. અને પેલા ઓથરે કહ્યું છે કે ભૂતકાળને તમે અંદર દાટી દેશો ને, ભૂતકાળને અંદર દાટી દેશો ને તો એમાંથી ને તમારા ભવિષ્યનું બીજ વૃક્ષ બનશે. પણ જો ભૂતકાળને સાથે લઈને નીકળ્યા, એમાં પાનખર આવી જશે,
એમાં ઉદય લાગી જશે, એમાં ક્યારેય ફળ નહીં આવે. આજનો લાવો લીજી રે કાલ કોણે દીઠી છે. મડલેનભાઈ, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે કાલ કોણે આજનો લાજે લીજીએ રે કાલ કોણે દીઠી. આજે આપણે બધાય બેઠા છીએ. અઠવાડિયા પહેલા તમને ખબર હતી કે અહીંયા આવું માહોલ હશે, હું ને તમે મળશું. ડિમ્પલબેને એક વાત બહુ સરસ કરી હતી. મારા જે બેન આવ્યા તો ઓન બિહાફ ઓફ માય સેલ્ફ, એ કે મારા બધા રાજી થાય ને એવી વાત કરજો. કીધું તું? કોઈ દુઃખની વાત નહીં, સુખની, મતલબ કે સમજની. આ લોકોને ક્યારે એવું ફીલ ન થાય કે અમે કાંઈ તકલીફમાં છીએ. તકલીફમાં કોણ હોય? ઓલી કહેવત યાદ કરવાની, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. जेना माथे श्रीजी बिराजे डर दुनिया में कोनो लागे. जेना माथे श्रीजी बिराजे डर દુનિયામાં કોનો લાગે. મને અહીંયા એવું લાગતું નથી કે હું નારણપુરાના વૃદ્ધાશ્રમમાં આવી છું. મને એવું લાગે છે કે બધાય 16 વર્ષે કોલેજમાં જાય અને 16 થી 20ની જે કોલેજ અવસ્થા છે એમાં સ્પંદનો, એમાં લાગણી, એમાં આકર્ષણ, એમાં પ્રેમ, એ મેચ્યોર પ્રેમ ન હોય મારા વાલા, એ મોહ હોય. હું તમે આપણે બધા મોહમાંથી બહાર આવ્યા અને ખરેખર પ્રેમ છે એ અહીંયા છે, વૃદ્ધાશ્રમમાં નથી. વૃદ્ધ આપણે છીએ જ ને. જો ઉંમર છે ને એને ગણવાની નહીં. મને કોઈ પૂછે કેટલા વર્ષ, હું કહું હજી મને જીવવાનો આનંદ આવે એટલા વર્ષ. હજી મને જીવવાનો આનંદ આવે એટલા વર્ષ. તમને લાગે છે કે મને ક્યાંય તકલીફ છે? તકલીફ કોને? જેને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી એને તકલીફ. તમે બધા નસીબદાર છો, સેલ્ફ સેન્ટર્ડ છો. માંદા પડો છો, દવાઈ તમારે લેવાની. મોડું જમવું છે, નિર્ણય તમારે લેવાનો. આજે નવી સાડી પહેરવી છે, નિર્ણય તમારે લેવાનો. ઓલા સાથે પૂછવું પડે, આવી સાડી પહેરાય? પછી ઘરમાં કે હે આવી પહેરાતી હશે? તમને કોઈ કહેવાવાળું નથી. તો જીવનને માણવું છે આપણે. જીવનને તમે જાણી લીધું છે. પ્રભુનો દાસ કદી ન હોય ઉદાસ. પ્રભુનો દાસ કદી ન હોય ઉદાસ. અને જો હોય ઉદાસ તો ના હોય પ્રભુનો. ઘણા એમ કે હવે કેટલું જીવવાનું, જેટલું જીવ. અલા ભાઈ, જેટલું જીવીએ એટલું જિંદા દિલીથી જીવીએ. વિવેકાનંદ ચાલુ હતા તો આટલા વર્ષોથી આપણી સાથે જીવે છે. જીવે છે કે નહીં મારવાલા? અને ઘણા 100 વર્ષના થઈને ગયા, કોઈ યાદ નથી કરતા. તુમ એસા જીઓ. ગુજરાતીમાં કેવું હોય એવું જીવીએ. આપણે આવ્યા
દુનિયામાં, ત્યારે આપણે રોતા હતા ને બધા હસતા હતા. ઘરના હસતા હતા કે નહીં? આપણે રોતા હતા અને બધાય હસતા હતા. ऐसा जी के जाए जिंदा दिली के साथ, ऐसा जी के जाइए जिंदा दिली के साथ कि हम जाए तब जग रोए और हम हंसे, जग रोए और हम हंसे. આપણે બધા કોણ છીએ? સનાતની ધર્મ, હિન્દુ. આપણી સંસ્કૃતિ ક્યાંની છે? આપણી પરંપરા ક્યાંની છે? નાસી પાસ થાય ને એ નાસ્તિક, અને જેને પ્રભુ પર શ્રદ્ધા જેમાં માનતા હોય એમાં, એની ચિંતા પ્રભુ કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હું ને તમે ઈચ્છે એવું થવાનું જ મારા વાલા? હા ના તો કયો. કોનું ધાયરું ખાવાનું? આપણે નાના હતા ને ત્યારે આપણને કહેતા ધાયરું ધણીનું થાય.